વિદ્યાર્થી મિત્રો, હું યશિકા પટેલ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 11 વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટલ પ્રેક્ટિસ એટલે કે SPCC અંતર્ગત જે વિભાગ નંબર 2 છે, જે છે સેક્રેટલ પ્રેક્ટિસ, એનું ચેપ્ટર નંબર 5 જે છે નિયમન પત્ર એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, એના અગાઉના ટોપિકની ચર્ચા કરીશું. અગાઉના વિડીયોમાં આપણે ટેબલ નંબર Fમાં કઈ કઈ વસ્તુ દર્શાવવામાં આવી છે, એટલે કે શેર મૂડીથી જે મર્યાદિત જવાબદારીવાળી કંપની હતી, શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી, તો એ વિશેનો આપણે અભ્યાસ કર્યો હતો. હવે આજના વિડીયોમાં આપણે ટેબલ નંબર G, H, I અને J એ શું છે અને એમાં કઈ કઈ માહિતી દર્શાવવામાં આવી છે, તો એ અંગેનો આપણે અભ્યાસ કરીએ. સૌપ્રથમ આપણે જોઈએ ટેબલ નંબર G. તો બાંહેધરી દ્વારા મર્યાદિત કંપની જેને શેર મૂડી હોય, જો બાંહેધરીથી મર્યાદિત કંપની છે, રાઈટ, એટલે કે ગેરંટીથી મર્યાદિત છે, પરંતુ એને શું છે, શેર મૂડી છે, એટલે કે એની કેપિટલ છે. જો અહીં લખ્યું છે કે આર્ટિકલ ઓફ એસોસિએશન ઓફ અ કંપની લિમિટેડ બાય ગેરંટી એન્ડ હેવિંગ અ શેર કેપિટલ. તો આપણે એની વિસ્તૃત ચર્ચા કરીએ તો જે કંપનીના સભ્યોની જવાબદારી આવેદનપત્ર અનુસાર તેમણે ખરીદેલ શેરોની દાર્શનિક કિંમત પૂરતી બાંહેધરી આપી હોય તેવી કંપની બાંહેધરી દ્વારા મર્યાદિત શેર મૂડીવાળી કંપની કહેવાય છે. જુઓ, સમજો, માની લઈએ કે મિસ્ટર પટેલ નામની કોઈક વ્યક્તિ છે, રાઈટ, એ શેર ખરીદવા માટે ઈચ્છે છે. સામે માની લઈએ આપણે ABC નામની કંપની છે અને ABC નામની કંપનીના એક શેરની કિંમત, હું અહીંયા લખું છું, એક શેરની કિંમત છે 200 રૂપિયા અને એવા એ વ્યક્તિ 10 શેર ખરીદે છે. ધેટ મીન્સ કે એની જે શેર મૂડી છે કંપનીમાં એ 2000 રૂપિયાની છે. તો બાંહેધરી દ્વારા મર્યાદિત કંપની એટલે કે એવી કંપની કે આ જે મિસ્ટર પટેલ છે, અને માની લઈએ બીજી એક વસ્તુ કે આ ABC નામની કંપની છે, એની મૂડી છે ₹50 લાખ ટોટલ મૂડી. તો આ મિસ્ટર પટેલનો હક 50 લાખ રૂપિયાની મૂડી પણ નથી, એટલે કે 50 લાખ રૂપિયાની જવાબદારી જેટલો નથી, પરંતુ એમણે ખરીદેલ એટલે કે એમણે 10 શેર ખરીદ્યા છે, એક શેરની કિંમત છે 200 રૂપિયા, તો ફક્ત 2000 રૂપિયા જેટલી જ એની બાંહેધરી રહેશે. તો એવી જે કંપની હશે તો એને આપણે કહીશું બાંહેધરી દ્વારા મર્યાદિત કંપની, સાથે સાથે પણ કેવી, શેર મૂડીવાળી. એટલે કે આ મિસ્ટર પટેલ છે એવું નહીં કહી શકે કે 50 લાખ રૂપિયા ઉપર મારો હક છે અને મેં બાંહેધરી આપી છે. એમણે બાંહેધરી કેટલા રૂપિયા પર આપી છે? ખાલી ₹2000 ઉપર. તો એમનો જે હક રહેશે તો એ શેરની જેટલા શેર ખરીદ્યા છે તો એની દાર્શનિક કિંમત એટલે કે એની કિંમત પૂરતો જ હક રહેશે, રાઈટ. તો એવી કંપનીને આપણે જવાબદારી દ્વારા, બાંહેધરી દ્વારા મર્યાદિત કંપની, તમે બાંહેધરી આપો છો એટલે કે ગેરંટી આપો છો અને સાથે સાથે શેર મૂડીવાળી કંપની છે. જો આપણે લખ્યું છે આમાં કે કંપનીનું રજિસ્ટ્રેશન કરાવતી વખતે સભ્ય સંખ્યા 100ની હોવી જોઈએ, પરંતુ સંચાલક મંડળની જરૂરિયાત અનુસાર વખતો વખત કંપનીની સભ્ય સંખ્યામાં વધારો કરી શકે છે અને આવી કંપનીને આ કલમ ઉપરાંત ટેબલ નંબર Fનો સ્વીકાર કરવાનો હોય છે. જો અગાઉ આપણે ભણ્યા હતા ટેબલ નંબર F, જ્યારે કંપનીનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવે, કેવી કંપની, તો બાંહેધરી દ્વારા મર્યાદિત કંપની, પરંતુ જેને શેર મૂડી છે, તો એની સભ્ય સંખ્યા કેટલી હોવી જોઈએ? કમ્પલસરી 100 હોવી જોઈએ. પણ વખતો વખત જરૂરિયાત અનુસાર શું કરે છે? કંપની સભ્ય સંખ્યામાં વધારો કરે છે. તો એને શું કરવામાં આવે છે કે ટેબલ નંબર G તો સ્વીકારવું જ પડશે, સાથે સાથે એણે કયું ટેબલ સ્વીકારવું પડશે? તો ટેબલ નંબર F પણ સ્વીકારવું પડશે. હવે જોઈએ ટેબલ નંબર H. તો બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની જેણે શેર બહાર ન પાડ્યા હોય. જો બાંહેધરીથી મર્યાદિત છે એટલે કે ગેરંટી લિમિટેડ છે, પરંતુ એણે શેર બહાર નથી પાડ્યા. અગાઉના ટેબલમાં આપણે શું જોયું? ટેબલ નંબર Gમાં તો શેર પણ બહાર પાડ્યા છે, પણ ટેબલ નંબર Hમાં અહીં જો શેર બહાર પાડ્યા છે, પણ ટેબલ નંબર Hમાં શેર બહાર પાડ્યા નથી. ત્યાં પણ બાંહેધરીથી મર્યાદિત હતી અને અહીંયા પણ તો છે કે આર્ટિકલ ઓફ એસોસિએશન ઓફ અ કંપની લિમિટેડ બાય ગેરંટી એન્ડ નોટ હેવિંગ શેર કેપિટલ. તો જુઓ, જે કંપનીના સભ્યોની જવાબદારી કંપનીને સમેટી લેવાના સંજોગો ઊભા થાય ત્યારે આવેદનપત્ર અનુસાર કંપનીની મિલકતમાં જેટલો ફાળો આપવાનું કબૂલ્યું હોય તેટલા પૂરતી જ મર્યાદિત હોય તેવી કંપનીને બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવાય. જુઓ, શું છે, શેર નથી બહાર પાડ્યા એટલે કે આપણે જોયું કે 100 સભ્યો હોવા જોઈએ. એક કંપની આપણે એસ્ટાબ્લિશ કરી છે, તો આ 100 સભ્યો પૈકી માની લે કે દરેક સભ્ય એવું કહે છે કે હું 10 લાખ રૂપિયા જેટલા રૂપિયા સાથે મારી જવાબદારી સ્વીકારું છું.
તો જ્યારે કંપની બંધ કરીએ અથવા તો કોઈક એવા સંજોગો ક્રિએટ થાય કે જ્યારે આપણે કંપનીને બંધ કરવી પડે, તો આ દરેક સભ્ય એટલે કે આ 100 સભ્યની જે ફાળો આપેલો છે એટલે કે 10-10 લાખ રૂપિયા, તો એ પૂરતી જ એની જવાબદારી મર્યાદિત છે. નહીં કે કંપનીને વધારે નુકસાન થઈ ગયું હોય અને આ લોકો 20-20 લાખ રૂપિયા આપે, રાઈટ. તો એણે 10 લાખ રૂપિયા આપવાનું કબૂલ્યું છે, તો આ વ્યક્તિનો જે ફાળો છે અને તો એ મર્યાદિત છે. કેટલા પૂરતો? તો 10 લાખ પૂરતો, રાઈટ. તો એને આપણે બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કહીશું. તો એમાં કઈ કઈ બાબતો છે? તો સૌપ્રથમ તો સભ્ય સંખ્યા. તો કંપનીના રજિસ્ટ્રેશન માટે સભ્ય 100 જરૂરી છે. જો ટેબલ જીમાં પણ હું ફરીથી અહીં લખી દઉં છું. આપણું છે ટેબલ, અહીં છે શેર, રાઈટ, અને અહીં છે સભ્ય સંખ્યા. અગાઉ આપણે અભ્યાસ કર્યો ટેબલ નંબર જીનો, એમાં શેર બહાર પાડે છે અને સભ્ય સંખ્યા હોવી જોઈએ 100, રાઈટ. હવે આપણે અભ્યાસ કરીએ છીએ ટેબલ નંબર એચનો, શેર બહાર નથી પાડતી પણ સભ્ય સંખ્યા કેટલી હોવી જોઈએ? 100 હોવી જોઈએ. અને જરૂરિયાત પ્રમાણે એમાં વધારો કરી શકાય. અહીંયા પણ આપણે વધારો કરી શકતા હતા અને અહીંયા પણ આપણે વધારો કરી શકીએ છીએ. પછી જુઓ સામાન્ય સભા. તો સામાન્ય સભા સિવાયની બધી સભાઓ ખાસ સભા ગણાશે. એટલે કે એક જ જે મિટિંગ હશે સામાન્ય સભા, એ જ ઓનલી વી કેન કન્સિડર્ડ એઝ અ કોમન મિટિંગ. બાકીની બધી જે સભાઓ છે એ કેવી ગણાશે? સ્પેશિયલ સભા તરીકે ઓળખાશે. પછી એમાં બીજી માહિતી શું આપી છે? તો સામાન્ય સભા સંચાલન અંગેના નિયમો. જે તમે સામાન્ય સભા બોલાવો છો એનું સંચાલન કેવી રીતે કરશો, એનું હેન્ડલિંગ કેવી રીતે કરશો, તો એના નિયમો છે. સભા સ્થગિતતા અંગેની વિધિ. અગાઉ પણ જોયું હતું કે જો કોઈક સંજોગોમાં આપણે એને પોસ્ટપોન્ડ કરીએ છીએ તો એ અંગેની વિધિ કઈ કઈ છે. દેન મતાધિકાર અંગેના નિયમો આપણે જોયું કે ભાઈ 100 વ્યક્તિઓ છે અને એ ડિસાઇડ કરે છે કે 10 લાખ રૂપિયા સાથે જ એ કનેક્ટેડ છે પર હેડ, તો એને મતાધિકાર કેટલા સુધી મળશે, તો એ બધું. પછી છે સંચાલક મંડળ અને તેની સભાઓ અંગેનું નિયમન. જે સંચાલક મંડળની સભાઓ બોલાવવામાં આવે તો એ સભાઓ કેવી રીતે બોલાવી શકાશે, એનું નિયમન કેવી રીતે કરી શકાશે, તો એ અંગેની વિગતો. મુખ્ય વહીવટી અધિકારી એટલે કે જે મેઇન મેનેજિંગ ડિરેક્ટર હશે એ, દેન મેનેજર, કંપની સેક્રેટરી, મુખ્ય વિત્ત અધિકારી મતલબ જે ફાઇનાન્સિયલ ઓફિસર હશે. પણ કેવો ઓફિસર? તો મેઇન ફાઇનાન્સિયલ ઓફિસર. વિત્ત એટલે કે મની. તમે ક્યારેક સાંભળ્યું હશે કે વિત્ત મંત્રાલય મતલબ જે આપણું નાણાકીય ખાતું છે એ, ઓકે. તો તેની નિમણૂક, તેમને બરખાસ્ત કરવા અંગેના નિયમો. એમને જો હાંકી કાઢવા હોય તો એ કયા નિયમો છે, તો એ અંગેની પણ માહિતી આમાં દર્શાવેલી છે. પછી સામાન્ય મોહર અંગેના નિયમો ત્યાં પણ દર્શાવ્યા હતા અને અહીં પણ દર્શાવેલા છે. હવે જોઈએ ટેબલ નંબર આઈ એટલે કે શેર મૂડીવાળી અમર્યાદિત જવાબદારીવાળી કંપની. એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન ઓફ એન અનલિમિટેડ કંપની એન્ડ હેવિંગ અ શેર કેપિટલ. શેર મૂડીવાળી કેવી જવાબદારી છે? અમર્યાદિત. અગાઉ સુધી કેવી જવાબદારી હતી? તો મર્યાદિત જવાબદારી. પણ અહીં કેવી છે? તો અમર્યાદિત જવાબદારી છે. જુઓ, આ પ્રકારની કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. આવી કંપની શેર પણ બહાર પાડે છે. વૈયક્તિક માલિકીની પેઢી કે ભાગીદારી પેઢીની માફક સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. જો વૈયક્તિક માલિકીની પેઢી એટલે કે ફક્ત એક જ માલિક હોય અથવા તો કોઈ પેઢી હોય તો 2-3 માલિકો હોય તો એની જવાબદારી અમર્યાદિત છે. કારણ કે એક જ વ્યક્તિ છે અથવા તો 1-2 વ્યક્તિ હોય તો બધી જ રિસ્પોન્સિબિલિટી એ લોકોના માથે હોય. તો અહીં પણ શું છે કે જે જવાબદારી છે એ અમર્યાદિત હોય છે. કંપની સમેટી લેવામાં આવે એવા સમયે જો કંપનીની જવાબદારી ભરપાઈ કરી આપવા માટે પૂરતી મિલકતો ન હોય તો સભ્યએ પોતાની અંગત મિલકતોમાંથી પણ કંપનીનું દેવું ચૂકવી આપવું પડે છે. જો ખૂબ અગત્યનું છે કે તમે માની લો કે કોઈ કંપની બંધ થઈ ગઈ, એની સાથે જે શેર હોલ્ડરો છે, ડિબેન્ચર હોલ્ડરો છે, તો એ બધાના પૈસા કોને ચૂકવવા પડશે? તો જે સભ્યોએ સહી કરી છે આવેદનપત્ર અને નિયમનપત્રમાં, તો કમ્પલસરી એ લોકોએ મતલબ જે દેવું છે ભરપાઈ કરી આપવું પડશે, ભલે પોતાની અંગત મિલકતમાંથી જ કેમ ન હોય, ઓકે. પણ એવું કંઈ ફોલો થતું નથી. કંપની બંધ થઈ જાય, એની સાથે સંકળાયેલા જે પક્ષકારો હોય એ બિચારા રઝળતા થઈ જાય, પરંતુ કોઈ રિસ્પોન્સિબિલિટી ફોલો થતી હોય એવું લાગતું નથી. પરંતુ અહીં જે કંપની ધારો 2013 છે તો એનું ટેબલ નંબર આઈ એવું કહે છે કે એવા સંજોગોમાં જે વ્યક્તિઓએ આવેદનપત્ર અને નિયમનપત્રમાં સહી કરી છે તો એનું અંગત મિલકતો વેચીને પણ એમણે શું કરવું પડશે? કંપનીનું જે દેવું છે એ ચૂકવી આપવું પડશે. અને આવી કંપનીના નામના અંતે લિમિટેડ શબ્દ વાપરી શકાય નહીં. એટલે કે લિમિટેડ નથી વાપરતા. શા માટે નથી વાપરતા? કારણ કે એની જે જવાબદારી છે એ કેવી છે? અમર્યાદિત છે, રાઈટ, અનલિમિટેડ છે. એટલે આપણે લિમિટેડ બનાવી શકીએ નહીં.
આવી કંપનીની શરૂઆત 100 સભ્યોથી થઈ શકે. અગાઉ પણ આપણે જોયું હતું કે 100 સભ્યોથી આપણે શરૂઆત કરી શકીએ, પરંતુ સંચાલક મંડળ સમયે સમયે જરૂરિયાત પ્રમાણે સભ્ય સંખ્યામાં વધારો કરીને નોંધી શકે. જરૂર પડે તો એમાં આપણે વધારો કરવો પડે. ટેબલ Fમાં જે નિયમન પત્ર છે તે નિયમન પત્રની અન્ય જોગવાઈઓ આવી કંપનીને લાગુ પડે. એટલે કે F તો લાગુ પડશે જ, I તો લાગુ પડશે જ, સાથે સાથે F પણ એને લાગુ પડશે. રાઈટ. પછી જોઈએ ટેબલ નંબર J. તો અમર્યાદિત જવાબદારીવાળી કંપની જેમાં શેર મૂડી ન હોય. જો પહેલામાં શું હતું કે અમર્યાદિત જવાબદારીવાળી પણ શેર મૂડી હોય. અહીંયા શું છે કે અમર્યાદિત જવાબદારીવાળી છે અને સાથે સાથે શેર મૂડી પણ નથી. એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન ઓફ એન અનલિમિટેડ કંપની એન્ડ નોટ હેવિંગ અ શેર કેપિટલ. તો આવી કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. આવી કંપનીમાં શેર મૂડી હોતી નથી, ત્યાં પણ અમર્યાદિત હતી. એટલે કે જો કંપની બંધ થાય તો કંપનીનું જે દેવું છે એ પર્સનલ જે એસેટ્સ છે એને સેલ કરીને પણ ચૂકવવું પડે. જો અહીંયા પણ એવું જ છે, પરંતુ અહીંયા શેર મૂડી નથી. વૈયક્તિક કે ભાગીદારીની માફક અહીં પણ સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. અહીં લખ્યું જ છે કે અમર્યાદિત જવાબદારીવાળી, તો આપણી જે જવાબદારી છે એ પણ અનલિમિટેડ છે. એટલે કે જ્યારે કંપની સમેટી લેવામાં આવે ત્યારે જો કંપનીની જવાબદારી ભરપાઈ કરી આપવા માટે પૂરતી મિલકતો ન હોય તો સભ્યોએ પોતાની અંગત મિલકતમાંથી પણ દેવું ચૂકવવું પડે છે. અગાઉ પણ એવું જ હતું કે જ્યારે ભરપાઈ કરવાની છે, કંપની સમેટી લેવાની છે, બંધ કરવાની છે અને જવાબદારી એટલે કે જે દેવું છે તો એ ભરપાઈ કરવાનું બાકી હોય અને એ સામે કંપનીની પૂરતી મિલકતો ન હોય, એટલે કે 5 કરોડ રૂપિયા આપણે ચૂકવવાના છે, પરંતુ કંપની જે મિલકત છે એ 3 કરોડની જ છે, તો આ બીજા 2 કરોડનું શું? તો આ 2 કરોડ રૂપિયા જે અમર્યાદિત જવાબદારીવાળી કંપની સાથે જે લોકો સંકળાયેલા છે, સભ્યો છે, એ પોતાની અંગત મિલકતોમાંથી ચૂકવશે. આવી કંપનીની જરૂરિયાત 100 સભ્યોથી થઈ શકે અને જ્યારે જરૂર જણાય ત્યારે સંચાલક મંડળ એમાં વધારો કરી શકે. જો બધી કંપનીમાં મિનિમમ 100 તો જોઈતા જ હતા, ખાલી ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200, પરંતુ અહીંયા બધામાં આપણે 100 સભ્યો ફરજિયાત જોઈએ અને એમાં આપણે વધારો પણ કરી શકીએ. ટેબલ નંબર Hમાં જે નિયમન પત્ર છે તે નિયમન પત્રની અન્ય જોગવાઈઓ પણ આ કંપનીને લાગુ પડે. એટલે જે તો લાગુ જ પડશે, સાથે સાથે H તમે ઇઝીલી યાદ રાખી શકો કે જેને H લાગુ પડે છે, H ને F પણ લાગુ પડે છે, એવી રીતે. આશા રાખું વિદ્યાર્થી મિત્રો કે તમને આમાં સમજ પડી ગઈ હશે, અને જો તમને વિડીયો પસંદ પડે તો લાઇક કરજો, શેર કરજો અને હા, અમારી ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી હું રજા લઉં છું. ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.